પરંતુ 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહે છે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહે છે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે. 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. જે રીતે કાકા આ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના છે, તો ઠંડી વધશે કે હવામાનમાં પલટો આવશે અને માવઠું થઈ શકે? હવે ઠંડા પવનો ફૂંકાશે. લગભગ 7 તારીખ સુધી બાદ લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે છે. મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે. દરિયા કિનારાના ભાગોમાં પણ થોડુંક મહત્તમ ઉષ્ણતામાન સમુદ્રના ભાગમાં થોડું વધારે રહી શકે. ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે. મીનનો ગ્રહોની અસર ચરાચર ભૂતલ પર જોવા મળે છે, પ્રાણીઓ ઉપર પણ જોવા મળે છે, પરંતુ આ વિચાર વિનિમય માટે છે અને જ્યોતિષમાં જાણકાર માટે છે, અન્ય માટે નથી. મીનના શનિની અસર લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વધારે રહેતી હોય છે. તેની અસર ઉત્તર ભાગ, ઉત્તરાંચલ, હિમાલય, ઉત્તરીય પર્વતીય ભાગો, નેપાળના ભાગો, ભૂતાનના ભાગો વગેરેમાં રહેવાની શક્યતા વધારે રહે છે. અને આ મીનના શનિના કારણે ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા, રેકોર્ડ બરફવર્ષા થવાની શક્યતા રહે છે. લગભગ 22 ડિસેમ્બર બાદ એક સંકેત લાલ નીનોના સાંપડી રહ્યા છે, ત્યારે પણ તેની અસર ઠંડીમાં વધારે રહેતા ઉત્તર ભારતમાં પર્યટકો માટે થોડુંક હરકત આવે તેવું વાતાવરણ થવાની શક્યતા રહે છે. મીનના શનિમાં વૈશ્વિક અસરો વધારે થાય છે, એટલે 2027માં ચક્રવાતોનું પ્રમાણ વધશે અને ભીષણ ચક્રવાતો જે છે એ લગભગ અમેરિકાના ભાગો, દક્ષિણ અમેરિકાના ભાગો, અન્ય દરિયાઈ ભાગો અને લગભગ ગુજરાતના બંગાળ ઉપસાગરના ભાગો, કારણ કે બંગાળ ઉપસાગરના ભાગો જે છે એ ચક્રવાતોની ફેક્ટરી ગણી શકાય. દક્ષિણ ચીનના ભાગો તેમજ લગભગ અન્ય ભાગોમાં હોંગકોંગ અને તેના ઉપરના ભાગોમાં તેની અસર વધારે જણાશે અને આ ચક્રવાતોનું આક્રમણ છેલ્લા 100 વર્ષનું રેકોર્ડ તોડે તેવું જણાશે. જી.